હાથમાં પકડેલી વસ્તુ અચાનક છૂટી જવી, હાથમાં ખાલી ચડવી, હાથ ખોટા પડી જવા. મિત્રો, આપને પણ આવી તકલીફો થઈ છે તો આ કાર્પલ ટનલ સિન્ડ્રોમ હોઈ શકે, જેમાં કાંડાના ભાગમાં હાડકા સ્નાયુઓની વચ્ચે એક નાની ટનલ હોય છે, જેમાંથી પસાર થતી મીડિયમ નર્વ દબાવવાથી, સોજો આવવાથી અથવા તો ચોંટી જવાથી આ તકલીફો થતી હોય છે. કાર્પલ ટનલ સિન્ડ્રોમ માટે અમુક જરૂરી સૂચનાઓ: 1. ગરમ પાણીમાં હાથ ડૂબેલો રહે એ રીતે શેક કરવાથી અને મુઠ્ઠી ખોલબંધ કરવાની કસરત કરવાથી આપને આરામ મળે છે. 2. ફિઝિયોથેરાપિસ્ટને કન્સલ્ટ કરો. નર્વ મોબિલાઇઝેશન, લેસર થેરાપી તથા ઇલેક્ટ્રોથેરાપીથી 90% કેસમાં ખૂબ જ સારું પરિણામ મળે છે. 3. થોડા કેસોમાં ન્યુરોફિઝિશિયન અથવા તો ઓર્થોપેડિક ડોક્ટરો NCV એટલે કે નર્વ કંડક્શન વેલોસિટી રિપોર્ટ કરાવવાની સલાહ આપે છે, જેના આધારે નસ પર કેટલું દબાણ છે એની માહિતી મળે છે. અને 4. જો દુખાવો અને તકલીફ વધુ પ્રમાણમાં હોય તો 10% કેસમાં સર્જરીની પણ જરૂરિયાત પડે છે, જે સર્જરી બિલકુલ નોર્મલ છે. જો આપને પણ આ માહિતી ઉપયોગી લાગી હોય તો યુઝફુલ લખી મને કમેન્ટ કરો, તેમજ જરૂરિયાતવાળા લોકો સુધી આ વિડીયોને પહોંચાડો, કેમ કે બોડી ફિટ તો લાઈફ હિટ. થેન્ક યુ.